હેલો જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પાણીપુરી। પાણીપુરી માટે આપણે અહીંયા બે અલગ ફ્લેવરના પાણી બનાવીશું। રેગ્યુલર પાણી માટે મેં ધાણા, ફુદીના, લીલા મરચાં, આદુનો ટુકડો લઈ લીધો છે અને એને આપણે બધું જ ગ્રાઇન્ડ કરી લઈશું। પછી એની અંદર આપણે ચાટ મસાલો, આમચૂર પાવડર નાખીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। નેક્સ્ટ પછી આપણે એની અંદર લીંબુ નીચોવી લઈશું। એમાં આપણે ચીલી ફ્લેક્સ નાખીને પાણીને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને જોઈ શકો છો તમે આપણું અહીંયા આગળ સરસ મજાનું રેગ્યુલર પાણી રેડી છે। બીજું આપણે અહીંયા બનાવીશું હાજમા હાજમ પાણી। હાજમા હાજમ પાણી માટે મેં અહીંયા આગળ ખજૂર આંબલી અને ગોળની પેસ્ટ રેડી કરી લીધી છે। એની અંદર મેં ટેસ્ટ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર અને ચાટ મસાલો નાખી લીધો છે। 1 ચમચી જેટલું આપણે શેકેલો જીરું પાવડર નાખી લઈશું। હાજમા હાજમ પાણીમાં મેઇન ટેસ્ટ આપણે આદુનો આવે છે, તો એની અંદર આપણે આદુનો ટુકડો છીણી લઈશું અને પાણીને થોડું ખટ્ટું મીઠું અને થોડું ચટપટું બનાવવા માટે આપણે અહીંયા 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું, તીખું। લાસ્ટમાં આપણે અંદર થોડી ખાંડ બી અંદર નાખી દઈશું। ખાંડ એ હાજમા હાજમ પાણીમાં સારો એવો ફ્લેવર આપે છે। હવે આપણે અહીંયા પાણીપુરી માટેનો મસાલો રેડી કરી લઈશું। તો એના માટે મેં બટેકા અને કાળા ચણા બાફી લીધા છે। એની અંદર મેં ગ્રીન પેસ્ટ બી નાખી દીધી છે। આપણે જે રેગ્યુલર પાણી માટે બનાવીએ છીએ એ જ પેસ્ટ યુઝ કરવાની છે। નેક્સ્ટ મેં ટેસ્ટ પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને આમચૂર પાવડર બધું જ નાખી લીધું છે। હવે મેં અહીંયા લસણની ચટણી નાખી લીધી છે। લસણની ચટણીની રેસીપી હું અલગથી પોસ્ટ કરી લઈશ। મસાલાને તીખો બનાવવા માટે અહીંયા 1 થી 2 ચમચી જેટલું મેં તીખું મરચું નાખી લીધું છે। હવે મસાલો બધો સારી રીતે મિક્સ કરીને જોઈ શકો છો તમે કે આપણો મસાલો સરસ એવો રેડી થઈ ગયો છે।